જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। 5 જૂન સુધી વિવિધ જિલ્લામાં હવામાનની વરસાદની આગાહી છે। આજે દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદના એંધાણ છે। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં વરસાદનું અનુમાન છે। પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં પણ વરસાદના એંધાણ છે। ગુજરાતમાં સમયસર જ વરસાદનું આગમન થશે તેવું હવામાન વિભાગનું કહેવું છે। 10 જૂનથી 15 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું આવી પહોંચે। જૂનની શરૂઆતના 15 દિવસ વરસાદનું જોર ઓછું રહેશે। 15 જૂન બાદ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે। ગત વર્ષોની સરખામણીએ આ જૂનમાં વરસાદના સારા એંધાણ છે। ઉલ્લેખનીય છે કે આ વખતે છેલ્લા 16 વર્ષનું સૌથી વહેલું ચોમાસું દેશમાં બેઠું છે। કેરળમાં વહેલી એન્ટ્રી કર્યા બાદ દક્ષિણના અન્ય ભાગોમાં પણ વરસાદે વહેલી જમાવટ કરી, ત્યારે તેની ગતિ જોતા લાગતું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું ખૂબ જ વહેલું પ્રવેશી શકે, પરંતુ હાલ મહારાષ્ટ્રની આસપાસ જે વરસાદી સિસ્ટમ છે તે ધીમી પડી ગઈ છે, જેને પગલે હાલ 10 થી 15 જૂન વચ્ચે ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગે પહોંચે તેવું અનુમાન છે। આવો વિગતવાર સમજીએ કે આ વખતે ગુજરાતમાં ચોમાસાની શું સ્થિતિ રહેવાની છે। તો 10 થી 15 જૂન વચ્ચે ચોમાસું દક્ષિણ ભાગમાં પહોંચી શકે। 20 થી 25 જૂનમાં અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં ચોમાસાનું આગમન થશે। 30 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી લેશે, આ એક અનુમાન લગાવવામાં આવ્યું છે। ગત વર્ષ કરતાં જૂન 2025માં સારા વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સામાન્યથી વધુ વરસાદની આગાહી પણ કરાઈ છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધુ વરસાદ રહેવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે, આપને જણાવી દઈએ। એ સાથે ઉત્તર ગુજરાતમાં સામાન્યથી ઓછા વરસાદના એંધાણ જૂનમાં વર્તાઈ રહ્યા છે। કચ્છના કેટલાક ભાગમાં સામાન્યથી ઓછા વરસાદની શક્યતાઓ પણ દેખાઈ રહી છે।